નમસ્કાર મિત્રો, જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રિલાયન્સ જીઓ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે અને પગારની વાત કરીએ તો 28,000 સ્ટાર્ટિંગથી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, આપણે આવી ગયા છે રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રિલાયન્સ જીઓ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ જીઓ। રિલાયન્સ જીઓ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં સેલ્સ ડિસ્ટ્રીબ્યુટર, બિઝનેસ ઓપરેશન, એન્જિનિયર ટેકનોલોજી, આઈટી એન્ડ સિસ્ટમ, કસ્ટમર સર્વિસ ઓપરેશન, ધ સપ્લાય ચેઇન, ફ્રીલાન્સર, ફાઇનાન્સ કોમ્પ્લાયન્સ એન્ડ અકાઉન્ટિંગ, એડમિન સર્વિસ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, human resource and training, purchase and contact, marketing, legal and other। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, સેલરી તમને 28,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી। 18 વર્ષ પૂર્ણ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જીઓની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાની રહેશે। જે પણ તમને લાગુ પડતી હોય તે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે આગળની પ્રોસેસ કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સુન એઝ પોસિબલ, જેટલું હોય તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।